I hope you guys are doing well. So we'll be starting our journey in JEE with same energy and the same intensity. તો આજે આપણે એક કોમ્પ્લેક્સ નંબરના JEE માં પૂછાયેલ PYQ વિશે વાત કરવાના છે. તો જોઈએ એમાં શું શું આપેલ છે અને કેવી રીતના એનું સોલ્યુશન આપણે ફાઇન્ડ કરશું. તો અહીં આપણે એક સેટ R આપેલો છે જેમાં A અને B પેર છે અને એના માટે કન્ડિશન આપેલી છે કે a + 5d = 42 અને અહીં a અને b બંને નેચરલ નંબરમાંથી લેવાના છે અને આ સેટ છે ને એ કેટલી પેર ધરાવે છે તો કે m જેટલી પેર ધરાવે છે અને બીજી કન્ડિશન એવી છે કે સિગ્મા n = 1 થી લઈ અને m સુધી 1 - iota raised to n factorial = x + iota y. અને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે m + x + y બરાબર કેટલા થાય. એટલે કે m ની વેલ્યુ આપણે ક્યાંથી મળશે તો કે એ સેટમાં કેટલા ટર્મ્સ મળે છે એની ઉપરથી m ની વેલ્યુ મળશે. x અને y ની વેલ્યુ આપણે જ્યારે બીજી ઇક્વેશન સેટિસ્ફાય કરશું ઓકે અને એની ઉપરથી x અને y મેળવશું. તો અહીં આપણે આપેલ છે સેટ R અને એ સેટ R a અને b ની એક પેર ધરાવે છે અને એ પેરની કન્ડિશન આવી છે કે a + 5 = 42 અને a અને b બંને નેચરલ નંબરમાંથી લેવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જાણવાનું છે કે a અને b ની કેટલી પેર મળે અને એ જેટલી પેર હશે એને શું કહેવામાં આવ્યું છે m કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે m. ઓકે, તો આપણે જોઈ શકીએ કે અહીં આપણે આ કન્ડિશન માં એક વસ્તુ આપેલી છે કે a અને b બંને નેચરલ નંબરમાંથી લેવાના છે. એટલા માટે આપણે a બરાબર 1 લઈને પણ ચાલુ કરી શકીએ અને b બરાબર 1 લઈને પણ ચાલુ કરી શકીએ. તો અહીં જોઈએ આપણે કે જ્યારે આપણે b બરાબર 1 મૂકીએ ત્યારે શું થાય. જ્યારે b બરાબર 1 મૂકીએ a + 5 × 1 = 42. તો આનો આન્સર શું થશે તો કે a + 5 = 42 અને 42 ઓલી સાઈડ વહી જશે એટલે આપણે શું મળશે a = 37. શું મળશે a = 37. અહીં આપણે જોઈ શકીએ કે b બરાબર 2 મૂકતા a + 5 × 2 આવશે = 42. તો અહીં આપણે એક ઇક્વેશન મળે કે a + 10 5 × 2 = 10 = 42 અને 10 ને ઓલી સાઈડ જવા દે તો આપણે a ની કિંમત શું મળે તો કે 42 માંથી 10 કાઢો એટલે આપણે 32 મળે. તો અહીંયા 5 નો ડિસ્ટન્સ આવ્યું. જવાબમાં કેટલાનો ડિસ્ટન્સ આવ્યું 5 નો ડિસ્ટન્સ આવ્યું. એવી જ રીતના આપણે b બરાબર 3 મૂકીએ ને સમજણ તો પણ શું આવશે 5 નો ડિસ્ટન્સ આવશે. a ની કિંમત કેટલી આવશે અહીંયા 32 માંથી 5 કાઢો તો શું આવે 27. એવી જ રીતના b બરાબર 4 મૂકો તો ફાઇનલ આન્સર શું આવે તો કે 27 માંથી 5 કાઢો 22. એવી જ રીતના b બરાબર 5 મૂકીએ ત્યારે a ની કિંમત શું મળે આપણે 22 માંથી 5 કાઢો કેટલે થાય 17. એવી રીતના ચાલ્યું જવાનું. હવે b ની આપણે મેક્સિમમ કિંમત અહીં કેટલી મૂકી શકીએ તો કે b બરાબર વધીને આપણે શું મૂકી શકીએ 8 મૂકી શકીએ કે 8 × 5 = 40 અને એમાં a ની કિંમત આપણે શું મળશે 2 અને લાસ્ટ પેર b બરાબર 8 મૂકીને આપણે મેળવી શકીએ. હવે b બરાબર 9 મૂકું તો 9 × 5 = 45 થઈ જાય તો એનાથી આગળ જવાશે નહીં. એટલે b ની સંખ્યા કેટલી આવી b આવ્યો આપણું 1 થી લઈને 8 સુધી. ઓકે અને a ની સંખ્યા શું મળી 1 હતો તો આપણે શું આન્સર આવતો હતો તો કે 1 હતો તો 37 પછી 32 પછી 27 એમ કરતા કરતા ક્યાં સુધી આન્સર આવશે લાસ્ટમાં 8 મૂકશું તો a કેટલા મળશે 2 મળશે. તો ટોટલ 8 પેર મળી. કેટલી મળી 8 પેર મળી. એ 8 પેર આપણે હવે સેટ પ્રમાણે લખી નાખીએ. તો અહીં આપણે r નું આખો સેટ લખી નાખ્યો છે જેમાં b ની કિંમત 1 થી લઈને 8 સુધી મૂકી દીધી અને a ની કિંમત 37 થી લઈને આપણે લાસ્ટ 2 સુધી મળી ગઈ. તો
તો આપણે આની ઉપરથી એમ કહી શકીએ કે આ સેટમાં m એલિમેન્ટ છે, તો આ સેટમાં ટોટલ કેટલા એલિમેન્ટ છે? તો કે 8 એલિમેન્ટ મળી, એટલે કે 8 પેર મળ્યા. તો હવે આગળ જોઈએ આપણે. તો અહીંયા આપણે m ની કિંમત કેટલી મળી છે? 8 મળી છે. તો હવે આપણે નેક્સ્ટ ઇક્વેશન ઉપર જવાનું છે, જે આપણી પાસે આપેલું છે સિગ્મા n બરાબર 1 to m 1 minus iota raised to n factorial is equal to નોર્મલ કોમ્પ્લેક્સ નંબરનું સ્વરૂપ આપેલું છે x plus iy. ઓકે, તો આપણે જોઈ લઈએ કે આનું ઇક્વેશનનું સોલ્યુશન આપણે કઈ રીતે મેળવશું. તો આપણે m 8 આપેલા છે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો સિગ્મા n બરાબર 1 થી 8 લઈ લેશું, m ની જગ્યાએ 8 મૂકી દેશું. અહીંયા આપણે જોવા જઈએ તો 1 minus iota, હવે n ફેક્ટોરિયલ એટલે ઈ ચાલુ ક્યાંથી કરવાનું છે? 1 થી કરવાનું છે. ક્યાંથી કરવાનું છે? 1 થી, એટલે અહીંયા n ફેક્ટોરિયલ જ રહેવા દેશું. તો હવે આના બરાબર આપણે એક્સપ્લેનેશન જોવાનું છે. તો આ એક્સપ્લેનેશનમાં આપણે જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ n બરાબર આપણે કેટલા મૂકશું? સિગ્મા છે એટલે 1 મૂકશું, 2 મૂકશું, 3 મૂકશું, 4 મૂકશું ને લાસ્ટ 8 સુધી જશું. તો ફર્સ્ટ ઓફ ઓલ n બરાબર આપણે 1 મૂકીએ તો શું મળે? 1 માઇનસ આયોટા રેસ ટુ n ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ એટલે હવે કેટલા મૂકવાના છે? 1 મૂકવાના છે. 1 ફેક્ટોરિયલનો આન્સર શું આવે? 1 ફેક્ટોરિયલનો આન્સર શું આવે? 1 આવે. એટલે આપણે અહીં શું લખી નાખશું? 1 લખી નાખશું. આયોટા રેસ ટુ 1. પછી શું મૂકવાનું? પ્લસ મૂકવાનું. સિગ્મા હોય ને ઓલવેઝ શું મૂકવાનું? પ્લસ મૂકવાનું. પછી આપણે n બરાબર 2 ની કિંમત મૂકશું અહીંયા. તો અહીં શું મળશે આપણે? તો કે 1 માઇનસ આયોટા હોલ રેસ ટુ 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ ની કિંમત કેટલી થાય? 2 ક્રોસ 1 એટલે કે 2 જેટલી. તો આપણે અહીંથી આપણે આયોટા રેસ ટુ સ્ક્વેર મૂકી શકીએ. અને આયોટા સ્ક્વેર ને આપણે પછી જોઈ લઈએ આયોટા સ્ક્વેર બરાબર શું થાય. તો પ્લસ આપણે હવે જોવાનું છે n બરાબર 3 મૂકીને. n બરાબર 3 મૂકીએ તો 1 માઇનસ આયોટા રેસ ટુ 3 ફેક્ટોરિયલ. શું આવ્યું? 3 ફેક્ટોરિયલ આવ્યું. હવે 3 ફેક્ટોરિયલ ને આપણે ડીકોડ કરીએ તો 3 ફેક્ટોરિયલ ડીકોડ કરીએ ને તો 3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 3 ક્રોસ 2 ક્રોસ 1. ઓકે, એટલે આનો આન્સર શું આવશે? 6. આનો આન્સર 6 આવે. એટલા માટે આપણે આયોટાની કેટલી ઘાત લખી નાખશું? 6 ઘાત લખી નાખશું. આયોટાની કેટલી ઘાત લખી નાખશું? 6 ઘાત લખી નાખશું. 6 થઈ જશે. હવે આપણે આગળ વધીએ કે 1 માઇનસ, હવે n બરાબર કેટલો આવું? 4 આવ્યું. તો 4 મૂકીએ આપણે. આયોટા રેસ ટુ 4 ફેક્ટોરિયલ. શું આવ્યું? આયોટા રેસ ટુ 4 ફેક્ટોરિયલ. હવે એક વાત યાદ રાખવાની છે, આપણે એક રૂલ છે જે આપણે જોઈ લઈએ. રૂલ આવો છે કે અહીં કોઈ પણ આયોટા રેસ ટુ n ફેક્ટોરિયલ હોય ને એ એક ક્યારે થાય? તો કે જ્યારે n 4 અથવા 4 કરતા મોટું હોય. ત્યારે 4 અથવા 4 કરતા મોટું હોય ત્યારે આ શું થાય? 1 થાય. અને જો આ 1 થાય અને n 4 અથવા 4 કરતા મોટું હોય તો આપણે જોઈ શકીએ કે 1 માઇનસ આયોટા રેસ ટુ n ફેક્ટોરિયલ 1 થઈ જાય. તો આ ફાઇનલ આન્સર આનો શું આવે? 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. કઈ પાર્ટનો? આ પાર્ટ. ઓકે, તો આપણે એ ખબર પડી જાય તો આપણે આગળ જોઈ શકીએ. હવે કે પહેલા તો 4 કરતા 4 અથવા વધારેમાં 1 શું કામ આવે ને એ જોઈ લઈએ. તો આપણે પહેલા રૂલ વિશે વાત કરી લઈએ કે રૂલ કેવા શું માંગે છે. કે આપણે ખબર જ છે કે કોમ્પ્લેક્સ નંબરમાં આયોટાનો સ્ક્વેર હોય ને, ઓકે, અને આની કોઈ પણ ઇવન ઘાત હોય ને, ઇવન એટલે કે બેકી ઘાત. કેવી ઘાત? બેકી ઘાત. તો આનો આન્સર શું આવવાનો છે? i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આની કોઈ પણ બેકી ઘાત હોય તો આનો આન્સર 1 આવશે. શું આવશે? 1 આવશે. શું કામ? કેમ કે i સ્ક્વેર બરાબર શું થાય? -1 થાય. અને -1 ની કોઈ પણ બેકી ઘાત હોય, ઓકે, તો આનો આન્સર શું આવે? +1 આન્સર આવે. એટલા માટે આયોટા સ્ક્વેર ની કોઈ પણ ઇવન ઘાત હશે અથવા બેકી ઘાત હશે તો એનો આન્સર શું આવશે? 1 આવશે.
તો આ યુઝ કોના માટે થશે? 4 અથવા 4 કરતા મોટા માટે, કેમ કે અહીં આપણે n ફેક્ટોરિયલ આપેલ છે. હવે 4 ફેક્ટોરિયલમાં આપણે જોઈ લઈએ તો 4 ફેક્ટોરિયલ કરીએ તો 4 3 2 અને 1 આ ચારે ચાર સંખ્યા આવશે. હવે આની ટોટલ ક્વોન્ટિટી કેટલી થાય? 4 તેરી 12 દુને 24. તો આપણે આને આયોટા સ્ક્વેરની કેટલી ઘાત લખી શકીએ? 12 ઘાત લખી શકીએ કે ન લખી શકીએ? ઓકે, તો એટલા માટે આયોટાનો સ્ક્વેર આવી ગયો ને એની ઘાત કેવી આવી ગઈ? E1 આવી ગઈ. ઓકે, એની ઘાત કેવી આવી ગઈ? E1 આવી ગઈ. અને 5 ફેક્ટોરિયલ પછી તમે જોઈ લો, પછી 5 ફેક્ટોરિયલ જોઈ લો. 4 અથવા 4 કરતા મોટી વસ્તુ માટે યુઝ થાય ને n બરાબર, તો 5 ફેક્ટોરિયલ માટે જોઈ લો. તો અહીંયા શું થશે? તો કે 5 4 3 2 અને 1. હવે કોઈ પણ એકી સંખ્યા હશે ને એ બેકી સંખ્યાને હારે ગુણાશે ને એટલે શું થઈ જશે? બેકી સંખ્યા દૂર રહી જશે. એનો મતલબ કે n ફેક્ટોરિયલ 4 અથવા 4 કરતા મોટો થશે ને એ ઓલવેઝ કેવો રહેશે? ઓલવેઝ ઇવન રહેશે. શું રહેશે? ઇવન રહેશે. તો જોઈ લઈએ, 2 તો છે જ આપણે, એટલે આપણે શું કરી નાખ્યું? આયોટા સ્ક્વેર તો કરી જ નાખશું. અને 2 અહીંથી કટ કર્યા પછી આપણે શું વધે? 5 4 20 20 તેરી 60. તો આપણે આની કેટલી ઘાત મૂકી શકીએ? 60. તો આ ઘાત કેવી થઈ? ઇવન થઈ. એટલે કે n 4 અથવા 4 કરતા મોટું થશે એટલે કે 4 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ આ બધા શું થશે? ઇવન થશે. એ પણ કેવી રીતના? i સ્ક્વેરના ઇવન. એટલા માટે આ ઓલવેઝ શું થશે? 1 થશે. તો આ એક થોડીક શું કહેવાય કોમ્પ્લેક્સ નંબરનું થોડુંક યાદ રાખવું કે આયોટા રેઝ ટુ n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1 થાય જ્યારે n ની કિંમત 4 અથવા 4 કરતા મોટી હોય. તો ફરી આપણે સમ ઉપર જઈએ. ઓકે, તો આપણે હવે અહીં જોઈ શકીએ કે આયોટાની 4 ફેક્ટોરિયલ કેટલી થશે? આમ થશે 1 થશે. એટલે 1 - 1 શું થશે? 0 થશે. હવે 4 પછીની કોઈ પણ કિંમત મૂકતા n બરાબર શું મૂકશું? 5 મૂકશું, 6 મૂકશું, 7 મૂકશું ને 8 મૂકશું. હવે એમાં જોઈએ, એમાં આયોટા રેઝ ટુ n ફેક્ટોરિયલ શું થશે? આયોટા રેઝ ટુ n ફેક્ટોરિયલ ઓલવેઝ 1 થશે. તો 1 - 1 શું થઈ જશે? 0 થઈ જશે. એટલે પ્લસમાં કોઈ પણ પ્રકારનું આવી રીતના ધારી લો કે આવતું હોય તો લખવાની જરૂર નથી. ઓકે, ડન. તો અહીં આપણે જોઈ શકીએ કે આયોટા રેઝ ટુ 3 ફેક્ટોરિયલ પછી કેટલા 0 આવશે? 5 0 આવશે, કેમ કે આયોટાની n ઘાતમાં 4 અથવા 4 કરતા વધારે ઓલવેઝ 1 - આયોટા રેઝ ટુ n ફેક્ટોરિયલ શું થઈ જાય છે? 0 થઈ જાય છે. એ માટે તો હવે આપણે આને થોડુંક એક્સપ્લેનેશન કરી લઈએ. કાંઈ 1 - આયોટા છે તો આનું કંઈ થશે નહીં. ઓકે, પછી 1 - આયોટા સ્ક્વેર છે. આયોટા સ્ક્વેર ઓલવેઝ શું થાય? -1 થાય. આયોટા સ્ક્વેર શું હોય? આયોટા સ્ક્વેર ઓલવેઝ -1 થાય. આ -1 થાય એ માટે 1 - -1 શું આવશે? 1 - -1. આનો આન્સર શું આવશે? 2. શું આવશે? 2. એટલા માટે આનો આન્સર આપણે શું લખી શકીએ? 2. શું લખી શકીએ? 2 પ્લસ 1 - આયોટા રેઝ ટુ 6. તો અહીં આપણે જોઈ શકીએ કે આયોટાનો વર્ગ તો અહીં આપણે જોઈ શકીએ કે આયોટાનો વર્ગ અને એની પણ ક્યુબ. શું? એની પણ ક્યુબ. એટલે કે આયોટા સ્ક્વેર શું લખી શકીએ? -1 એની ક્યુબ. તો આપણો ફાઇનલ આન્સર શું આવશે? -1. -1 આન્સર આવ્યો એટલે આપણે 1 - આયોટાની 6 ઘાત છે એટલે ફરી -1. તો આના બરાબર શું થશે? -1. તો અહીંયા આવશે 1 - -1 એટલે આ પણ શું થઈ જશે? 2 થઈ જશે. શું થઈ જશે? 2. એટલા માટે આના બરાબર આપણે શું લખી શકીએ? 2. અને બાકી તો 0 છે તો એ લખવાની જરૂર નથી. તો આપણે ફાઇનલ આન્સર શું મેળવ્યો? 2 ને 2 4 ને 5. 5 માઇનસ આયોટા. આ આપણો શું રહ્યો? ફાઇનલ આન્સર. તો આને આપણે કમ્પેર કોની સાથે કરવાનું છે? તો કે x પ્લસ yi સાથે. કોની સાથે કરવાનું છે આપણે કમ્પેર? x પ્લસ y સાથે. અહીં x ની કિંમત કેટલી લાગે તમને? 5 જેટલી. એટલે x કેટલા મેળવ્યા આપણે? 5. ઓકે, અને y કેટલા મેળવ્યા? -1 મેળવ્યા. આયોટા તો એની જગ્યાએ જ છે. y કેટલા મેળવ્યા? -1 મેળવ્યા. તો y ની કિંમત આપણે શું લખી નાખ્યા અહીંયા? -1.
હવે x અને y ની કિંમત મળી ગઈ અને બીજું શું મળી ગયું m ની કિંમત મળી ગઈ તો આપણે ફાઇનલ આન્સર શું ગોતવાનો છે m + x + y m + x + y તો m ની કિંમત અહીં શું લખી શકીએ આપણે 8 લખી શકીએ x ની કિંમત આપણે શું મળી 5 અને y ની કિંમત -1 મળી શું મળી -1 8 ને 5 13 ને -1 શું થાય 12 આન્સર આવે આપણો શું આન્સર આવે 12 ઓપ્શન ડી કરેક્ટ ઓકે તો આવી રીતે તમે JEE માં થોડુંક વધારે ડીપલી ધ્યાન આપી અને બીજા કોન્સેપ્ટનો યુઝ કરી અને સમ કરી શકો છો ધન્યવાદ